તાંબાના વાસણમાં કદી જમવું નહીં. ચાતુર્માસમાં તો તાંબાના પાત્રમાં જમવું વિશેષ રૂપે ત્યાજ્ય છે. મદાર આકડાના પાનમાં ભોજન કરનાર મનુષ્ય અનુપમ ફળ પામે છે. ચાતુર્માસમાં વિશેષતઃ વડના પાનમાં ભોજન કરવું જોઈએ. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થ આશ્રમનો પરિત્યાગ કરીને બાહ્ય આશ્રમોનું સેવન કરનારા મનુષ્યનો પુનર્જન્મ થતો નથી. મરચું છોડવાથી રાજા થાય છે. રેશમી વસ્ત્રના ત્યાગથી અક્ષય સુખ મળે છે. અડદ